ખાડીપુરના કારણે વેપારીઓના ધંધા રોજગારને અસર, પાણી ઓસરવામાં સમય લાગતા વેપારીઓ કંટાળ્યા, બોલ્યા આ દર વખતનું છે। સુરતમાં ધોધમાર વરસાદ બાદ ખાડીપુરથી પરેશાની વધી। પૂણા ગામના મુખ્ય માર્ગ પર ખાડીપુરના પાણી ભરાયેલા છે। 4 દિવસ સુધી પાણી ન ઓસરતા લોકો હેરાન થઈ ગયા। વરસાદમાં અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતા નુકસાન થયું। માર્ગ પર જળબંબાકારથી 30 થી વધુ વેપારીઓને અસર પહોંચી। ભર પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર છે। દર વર્ષની આ જ સ્થિતિ હોવાથી લોકોની રાવ અને તંત્ર દ્વારા યોગ્ય કામગીરી નહીં થતા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। પરમ દિવસથી પાણી આવ્યું છે। દુકાનમાં મારા ફ્રીજ આખું પલળી ગયેલું છે। એ થોડું ઉપર ચડાવ્યું હતું તો બી પલળી ગયેલું છે ફ્રીજ। પછી અંદર માલ સામાન થોડો તો એ બી પલળી ગયેલો છે। એટીએમમાં બી પાણી છે। ગાડીઓ જાય તો બી સાલકો મારીને અત્યારે હાલ બી પાણી ચાલુ છે અંદર જવાનું દુકાનમાં। હજુ તો શરૂઆતનો વરસાદ છે, ત્યાં આવી સ્થિતિમાં સ્થાનિકો અને વેપારીઓ આ સ્થિતિથી પરેશાન થઈ ગયા। તંત્ર સમસ્યાનો ઉકેલ લાવશે તેની રાહ જોઈ રહ્યા છે। અમને ખબર છે કે આ ખાડીની કેપેસિટી 10 ઇંચ 12 ઇંચ વરસાદની હતી અને 24 કલાકમાં પાણી ઉતરી જતું હતું, પણ અત્યારે ખાડીની કેપેસિટી પાણી ફોર્સમાં જતું જ નથી। એ લોકો શું કરે છે, આગળ દબાણ છે, આગળ શું છે, ઝીંગા તળાવ છે કે શું છે, પણ સોલ્યુશન જ નથી આવતું। આ 10 વર્ષથી કોઈ સોલ્યુશન જ નથી આવતું।